जय माताजी भाई स्वागत है ना व्लॉग वीडियो माली भाई आज बपोरे है वरसादे भूका काटी नाख्या अमारे अहींया ने भाई अमारा कच्छ में है ने भाई रेड थी गयो वरसाद लीधे 3-4 दी तो भाई आम बहुत जाजी एवी आगाही है भाई भाई भूका काटे वरसाद करो आम जो चारे बाजू गारो गारो कर नाख्यो आम लीलू लहकाण कर नाख्यो सारे बाजू भाई कूतरा गजनक धबधबाटी बोलावे है अलग बात नहीं समझ रहे हो बेना सारा थरे जाए है बता नवरी ना हाड़ा तमने भाई हूँ एक वस्तु बताऊँ तमने एक सीन देखाड़ू जो अपनी गाड़ी में केम फूलड़ा पड़े है भाई आखी गाड़ी फूलड़ा भराई गई है तमारी गाड़ी में कोई जेवुं थाय ना थाय भाई एवुं खाली अपनी गाड़ी में थाय केम के अपनी भाई नी गाड़ी है खबर है एटले आवुं थाय अपनी गाड़ी में घर भेगुं थाने भाई तो भाई आ विडियो में आपणे थोड़ी है ने वायरल लोचा लफड़ा विषे बात कर नाखी दे भाई आपणे क्या लोचा लफड़ानी बात करवानी है मारे ख्यालथी तमने खबर है ने घणा बधा विडियो एना माथे बने है ए बधा व्यू छापे है तो मैं कीधुं थोड़ा घणा व्यू आपणे छापी नाखवी बहुत तेज हो रहा है कर नाखी आ सीन पासो ना ना भाई આપણે કાંઈ ખોટું કહેવાનું નથી આપણે સાચું કહીએ ભાઈ આપણે તો વ્યૂ છાપવા હાટુ વિડીયો બનાવવાનો છે ને ભાઈ મુદ્દો હમણાં થોડોક ગુજરાતી વ્લોગ્સમાં થોડોક આમ ટ્રેન્ડિંગમાં છે ને કેવો મુદ્દો ટ્રેન્ડિંગમાં છે આમ કેસુર કિંગ ને ભરતભાઈ આહિર વિશે તમને ખબર જ હશે કે ભાઈ બે વચ્ચે થોડીક કાંઈક કોન્ટ્રોવર્સી હાલે છે એકબીજાની સ્ટોરી મૂકે છે ને એકબીજાના વ્લોગમાં નથી આવતા ને ગુજરાતી ભડાકા ઉપર ઘણા દીથી વિડીયો નથી આવ્યો એની માથા ટોપિકમાંથી વાત કરી નાખી જરાક આપણે તો ભાઈ કોઈક કારણોસર બેની વચ્ચે છે ને ભાઈ માથાકૂટ થોડીક થઈ ગઈ છે કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે આપણે યુટ્યુબની ભાષામાં કહી હતા ને ભાઈ શું ખબર ફેક કોન્ટ્રોવર્સી પણ હોય ફોલોવર ગેઇન કરવા હાટું આપણને ખબર નથી ભાઈ આપણે તો ઓનલાઈન જે મુદ્દા વાયરલ મુદ્દા હાલી રહ્યા છે ગુજરાતી ચેનલ ઉપર એ આપણે એની પ્રમાણે આપણે કહીએ તો ભાઈ બે વચ્ચે કાંઈક કોન્ટ્રોવર્સી થઈ છે ને કાંઈક સ્ટોરી બોરી ચડાવી છે એકબીજાની ને ભાઈ ધમકી બમકી આપે છે એકબીજાને ને ભાઈ વ્લોગ જામનગરમાં આવો તો આમ કરી નાખું ને ઓલું કરી નાખું ને એકલા આવતા રહેજો ને પરિવારને લેતા આવજો હારો હાર ને ભાઈ પરેશભાઈના એક વિડીયો આવ્યો છે પરેશભાઈના વિડીયોમાં ભાઈ ભરતભાઈ કહે છે કે આપણે એની હારે સમાધાન કરવાનું કંઈ થતું છે જ નહીં ભાઈ આપણે આમ લડી લેવાનું છે ભાઈ હા મને ખબર છે તમે આવા લોચા લફડા હાટુના વિડીયોની જ વાટ જોવો મને ખબર છે તમને આવું જ બધું ગમે છે લોચા લફડા કરવા જ તે તો વાંધો નહીં થોડીક જાજીનું આમ ડીપ ઉતરીને આપણે જોઈ નાખી કે ભાઈ હું હે બે વચ્ચે હું થયું છે ને હું નહોતું થયું કોને હું કીધું છે ને કોને હું નથી કીધું ને કોને ધમકીઓ આપી છે જોઈ નાખી ધીમે ધીમે વિડીયોમાં બધું આપણે બાકી ચોખ્ખી વાત છે ભાઈ આપણે તો ટ્રેન્ડિંગ મુદ્દા માથે વ્યૂ છાપવાના છે બરાબર ને બધા હરામી હો બેટા એટલે કોઈ કોમેન્ટમાં એમ નહીં કે ભાઈ બેને બદલવાનું કરે છે ને આમ કરે છે ને તેમ કરે ને આપણે તો ભાઈ વ્યૂ છાપવાના આપણે ચોખ્ખું કહીએ ભાઈ તો વાત કરવી ભાઈ આપણે પેલા શિફ્ટ વિડીયો વાળા કેહુરભાઈની તો ભાઈ થોડાક ટાઈમ પહેલાં છે ને કેહુરભાઈએ એક ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી ચડાવી હતી ને સ્ટોરી ચડાવીને ભાઈ જલ્દી કાઢી નાખી હતી ને ભાઈ સ્ટોરીમાં કેહુરભાઈ એમ કહેતા કે સૂત્રો છે કે આમ કયું સૂત્રો છે ઉઠતી ખબર આવી है कि कोई जामनगर आने वाला है तो भाई हगा वाला लेता हो जो ने आम ने तेम ने એવું બોલ્યા है વિડિયો है ક્લિપ है तो પેલા તમે ક્લિપ જોઈ નાખો સૂત્રોથી ખબર પડી કે ઘણા લોકો હમણાં જામનગર આવે છે તો ધ્યાન રાખજો એકલા ના આવજો હગા વાળાને લેતા આવજો એકલાથી પૂગ નહીં થાય દેખાય પાછળ હું 11 કેન ટ્રાન્સફોર્મર તો એમાં આપણને ચોખ્ખું ખબર પડે છે કે કેહુરભાઈ છે ને ભાઈ ભરતભાઈને એવું કહેતા હતા ને એના રિપ્લાયમાં ભાઈ પાછી છે ને ભરતભાઈએ પણ એમાં ક્લિપ ઇન્સ્ટાગ્રામમાં શું કે સ્ટોરી ચડાવી હતી તો પહેલાં એનો તમે વિડીયો જોઈ નાખો વારવાર ભાઈ હમણાં કોઈ કે સ્ટોરી રાખી હતી કે જામનગર આવો ને તો એકલા ના આવજો અને હગાવાલાને લઈને આવજો અને થોડુંક ધ્યાન રાખજો આવું છું આગળ કલાકમાં જાઉં છું અને તું કે ને ત્યાં આવું અને એકલો જ આવું બરાબર એટલે બીજા કોઈને બાપ છે નથી ડિસાઈ કરી લેવા તો બે ભાઈ એકબીજામાં હામ આવી ગયા છે બથમ નથી બે વચ્ચે કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે કોન્ટ્રોવર્સી પર કહી શકાય ને ભાઈ ફેક કોન્ટ્રોવર્સી પર કહી શકાય નક્કી ના કહેવાય ભાઈ સાચું એ હોય શકે કોન્ટ્રોવર્સી ને ખોટી એ હોય શકે ભાઈ આપણને શું ખબર છે અરે બાપ રે ये तो धोती खोल रहा है આપણે તો ભાઈ વ્યૂ છાપી હી બેનું નામ લઈને તો ત્યારબાદ ભાઈ જગદીશ ડેરભાઈએ અને ભાઈ પરેશભાઈએ ઘણી સમજાવવાની કોશિશ કરી હતી ભાઈ જગદીશ ડેરેભાઈ એમ ઘણું એમના વિડીયોમાં કીધું કે ભાઈ જામનગરમાં આવ્યા હો ને ભાઈ આવું ના કાંઈ થઈ શકે ભાઈ જામનગરમાં આવ્યા હો ને બાંધવાનું તમે ઝઘડાનું કરો ભાઈ તેવું કાંઈ ઝઘડાનું ભાઈ થઈ ના શકે આમ ના થઈ શકે તેમ ના થઈ શકે ને જામનગરમાં ભાઈ તમે બથમબથી આવો એવું અમે થવા ના દઈએ ભાઈ જગદીશ ડેરે ભાઈ સપોર્ટમાં બેને કહ્યું ને બેને ઘણી સમજાવવાની કોશિશ કરી ને ભાઈ પરેશભાઈએ પણ સમજાવવાની કોશિશ કરી છે બેને હવે જોઈ હી ભાઈ ધીમે ધીમે આગળ શું થાય છે ને વચ્ચે ભાઈ કેહુર કિંગભાઈનો વ્લોગ આવ્યો તો એમાં કેહુર કિંગભાઈ છે ને ક્યાંક ઓલ જેસીબીનું પ્રમોશન કરવાનું છે ને એ કાંક એને આ પ્રમોશન કરવા ગયા હતા ને ત્યારે જ આવડું જગદીશ ડેર ને બે ભેગા થયા હતા ને ત્યારે જ એ વાત થઈ હતી જગદીશ ડેર અને કેહુર કિંગ વચ્ચે
અને ભાઈ જગદીશ ડેરની ચેનલમાં એ જ વિડીયો છે કે કેહુર કિંગે ભાઈ એ જ દિવસે ભેગા થયા હતા અને ભાઈ ભરતભાઈ આહીરે એ જ દિવસે ભેગા થયા હતા. હું ભાઈ બધા હારે હોય એક હારે હોય કાંઈ નક્કી ના કહેવાય. આ તો ફેક કોન્ટ્રોવર્સી પણ હોઈ શકે ભાઈ, આપણને શું ખબર છે. ને પ્લસમાં ભાઈ બીજો મુદ્દો એડ કરી તો ભાઈ બે તમને ખબર હતા, બે તમે કેવા જીગરી હતા એ બે આપણને ખબર છે કે ભાઈ એવડા ભરતભાઈ ને કેહુરભાઈ ભાઈ બે કેવા જીગરી હતા ને ભાઈ કેવા એક્સપેરિમેન્ટ ચેનલમાં આપણે ગુજરાતી ભડાકામાં વિડીયો બનાવતા. પણ તમે બીજું એક કારણ એડ કરી શકો છો કોન્ટ્રોવર્સીનું કે ભાઈ ભરતભાઈએ હમણાં નવું બુલેટ કઢાવ્યું, એમાંય ભાઈ આપણે કેહુર કિંગ હતા નહીં. છેલ્લે ભાઈ કેહુર કિંગ ભરતભાઈ ક્યારે જોવા મળ્યા, ઓલું સેલિબ્રેશન કર્યું હતું ને ભાઈ ઓલું ફોલોવર વાળું કે 200 કે થઈ ગયા છે, ત્યારે બે હારે જોવા મળ્યા હતા એક હારે વિડીયો, બરાબર ને. એ પછી ભાઈ ભરતભાઈએ નવું હમણાં બુલેટ કઢાવ્યું છે, એમાંય ભાઈ આપણા કેહુર કિંગ જોવા નથી મળ્યા. અને જો કે કેહુર કિંગ ભાઈએ નવી આપણે એટલે સ્વિફ્ટ ગાડી લીધી છે સુરતથી, ત્યારે ભાઈ કાંઈ એમાં ભરતભાઈ જોવા નહોતા મળ્યા. એ ભાઈ કોન્ટ્રોવર્સીનું કારણ કહી શકીએ આપણે. એટલે કે ભાઈ કોન્ટ્રોવર્સીના કારણે બે નતા ગયા એકબીજા. આપણને હજી એ ચોક્કસ ખબર નથી કે ભાઈ સાચું કોન્ટ્રોવર્સી થઈ છે કે નથી થઈ. ભાઈ સાચું હોય તો આપણે સમજણ છે કે ભાઈ યુટ્યુબ કોમ્યુનિટીના બધા એક સદસ્ય અહીં ભાઈ બધા યુટ્યુબ કોમ્યુનિટીવાળા અહીં તો સાચી સલાહ આપી કે ભાઈ જે કાંઈ હોય સમાધાન કરી નાખો ભાઈ જલ્દી ને ભાઈ જલ્દી હારા પાછા ગુજરાતી ભડાકામાં વિડીયો બનાવવા મળો. આપણે ભાઈ બહુ મોટા ફેન અહીં બેના ને ભાઈ ખોટું હોય તો બેના ભાઈ ફોલોઅર ગેઇન થાય, બીજું કાંઈ નહીં થાય. એ બેના ચક્કરમાં ભાઈ આપણો ગતનો વિડીયો 5-7 મિનિટનો તો એમનો જ 5 મિનિટનો તો એમનો જ વિડીયો ખાઈ ગયો એમની સુધી. કાંઈ વાંધો નહીં, મુદ્દો ટોપિક ચેન્જ કરી નાખીએ આપણે, પાછા આપણા વ્લોગ વિડીયોમાં લીપ આવી જાય, બરાબર ને. એમનું સમાધાન વહેલું મોડું થઈ જ જવાનું છે. તો ભાઈ આપણા મુદ્દાની વાત કરી તો જો ગતનો વરસાદ પાછો ચાલુ થઈ ગયો. આમ જો આપણી ભાઈ આપણા એ જ જૂના મુદ્દા છે ને આપણી પાસે એ જ જૂની વસ્તુ દેખાડવાની છે. એક આપણી જાનુડી દેખાડવાવાળું છે ને બાકી આ વરસાદ ને આવે છે ભાઈ એવું બધું દેખાડવાનું છે ભાઈ. જૂના ટોપિક છે આપણી પાસે, નવા ટોપિક થોડાક દીમાં ચાલુ થવાના છે. પણ ગતનું કહું હું થવાના છે પણ ક્યારે થાય તમને એમ થતું છે કે આ હળવા એમને એમ જ કીધા રાખે છે કે કાંક કરી પણ ક્યારે કરી હવે रुको जरा सबर करो. બાકી ભાઈ અમારે અહીંયા કણે છે ને કચ્છમાં ભાઈ રેડ એલર્ટ આવી ગયું છે વરસાદનું, ભૂકા બોય નાખે એવું ભાઈ વરસાદની આગાહી આપી છે ભાઈ. 7 દીની હેલીની આગાહી આપી છે. હેલી એટલે ભાઈ સતત 7 દી વરસાદ આવે એવી આગાહી આપી છે. ને આમ જો ભાઈ વાતાવરણ છે ને નકરું આવું રહે છે. આમાં તમને ફોનમાં દેખાય નહીં ભાઈ સાટા ચાલુ છે. આમ જો ચશ્મામાંથી આમ ટીપા છે ને તમે દેખાતા હશે, સાટા દેખાતા હશે. આમ જો આ ગાડીના કાચમાં છે, જો આની માં જો સાટા છે, જો ચાલુ છે હમણાં ધીમા સાટા. તો ભાઈ 7 દીની હેલી છે અહીંયા કને તો અમારે 7 દી વરસાદ ભૂકા કાઢી નાખવાનો. હવે ભાઈ આમ ડેન્જરસ આગાહી આપી દીધી છે ને ભાઈ દરિયા કિનારાના વિસ્તાર છે ને ત્યાં તો ભાઈ ગામડા ખાલી કરવામાં આવ્યા છે. માંડવી સાઈડ ને સલાયા સાઈડ ને નલિયા સાઈડ ને લખપત ને એ બાજુ તો ભાઈ બધા ગામડા ખાલી કરીને ભાઈ એમને સુરક્ષિત જગ્યાએ બધા મોકલી દેવામાં આવ્યા છે. હું ખબર ભાઈ હવે શું થાય છે વરસાદનું ને વાવાઝોડાની આગાહી તો એકદમ ફૂલ આપી દીધી છે ને અવાજે વરસાદનું તમને ગાજવીજ સંભળાતી હશે ભાઈ. ફોનના કેમેરામાં જ હજી તોય તમને થોડુંક આમ બ્રાઇટનેસ વાળું વાતાવરણ દેખાય કે ચોખ્ખું ને ખુલ્લું વાતાવરણ છે. બાકી આમ આપણે રિયલમાં જોઈએ ને તો ગજનું ભાઈ એટલું કાળું થઈ ગયું છે ને વાતાવરણ ભાઈ આમ વાદળા એમ કાળા ઘુમ્મર જેવા વાદળા થઈ ગયા છે. ઓય ગજની હમણાં એક આ કેમેરો ફ્લિપ કરીને આમ કરે ને 1 સેકન્ડ પહેલાં એવી વીજળી પડી ને ચમકારો મારતી. હવે થોડીક વારમાં અવાજ આવશે વીજળી ગાજે ને એનો. ઓહો એ ભાઈ આ સાઈડનું વાતાવરણ જોવો તમે થઈ ગયું છે. આમ જો વાદળા કાળા ઘુમ્મર જેવા થઈ ગયા છે ને ભાઈ વાતાવરણ ધીમે છે ને ભાઈ એકદમ ડાર્ક વાતાવરણ થતું જાય છે. આ સાઈડ તો ભાઈ બહુ ડાર્ક જેવું વાતાવરણ થઈ ગયું છે યાર. ને બાકી ભાઈ શું કહું હે બાકી હવે કહેવામાં કાંઈ રહ્યું જ નથી હવે. હા કહેવામાં તો ગજની એક વસ્તુ બાકી છે. શું બાકી છે ખબર છે? જો હે ને શું હે એ ખબર છે ને તમને? ધોકો હે. શું કામ રાખ્યો ખબર છે? સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી. કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો નકર ધોકો જોવે છે ને ભાઈ. कोई तरीका है भीख मांगने का? કપડા દોડ નથી ભાઈ, દડા બેટનો ધોકો છે ને કપડાનો છે, બેનો ધોકો છે. સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દી.